નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જંબુસરના કાવી ફાર્મ હાઉસમાં બે બહેનોનું અપહરણ કરી ગુજારાયો બળાત્કાર। નશાકારક ઇન્જેક્શન આપી ભટકોદરાના બે શખ્સોએ પોતાની હવસ સંતોષી। 4 આરોપી સામે ગુનો દાખલ કરી જંબુસર સીપીઆઈએ શરૂ કરી તપાસ। અંકલેશ્વર તાલુકાના માંડવા, કાસિયા અને છાપરા ગામની સીમમાં 3 થી વધુ દીપડા દેખાતા ભયનો માહોલ। વન વિભાગ દ્વારા દીપડાના નીકળવાના માર્ગો ઉપર 7 પાંજરા મારણ સાથે ગોઠવાયા। ગ્રામજનો અને ખેડૂતોને રાતના સમયે ઘરની બહાર નહીં નીકળવા વન વિભાગે અપીલ કરી। અંકલેશ્વરના અંસાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાંથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો મળી આવ્યો। ડિવિઝન પોલીસે 1.70 લાખનો ભંગાર અને ટેમ્પો મળી કુલ 6.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। જંબુસર તાલુકાના કાવી ગામે બે બહેનોનું અપહરણ બાદ ફાર્મ હાઉસમાં બળાત્કારની ચકચારી ઘટના બહાર આવી। જંબુસર તાલુકાના એક ગામમાં રહેતી બે બહેનોને 26 દિવસ પહેલા રાતના સમયે ભટકોદરા ગામે રહેતો યાસીન ખાલિદ ચોક અને નઈમ તેઓની ઇકો કારમાં ઉઠાવી ગયો હતો। બંને બહેનોનું અપહરણ કરી તેઓને કાવી ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ જવાઈ હતી, જ્યાં યાસીને બંને બહેનોને નશાકારક ઇન્જેક્શન આપ્યા હતા। બાદમાં મોટી બહેન સાથે યાસીને જ્યારે નાની બહેન સાથે નઈમે દુષ્કર્મ ગુજાર્યું હતું। બે બહેનોનું અપહરણ અને રેપની ચકચારી ઘટનામાં જંબુસરના માઝ નામના આરોપીએ બંને બહેનોને નશાયુક્ત ઇન્જેક્શન આપતો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો, જ્યારે ચોથા નંબરના આરોપી અનસે અન્ય ત્રણેયની મદદગારી કરી હતી। કાવી પોલીસ મથકે ભોગ બનનાર મોટી બહેને સોમવારે પીએસઆઈ વીએ આહિર સમક્ષ ફરિયાદ નોંધાવતા આ ગંભીર ગુનાની તપાસ જંબુસર સીપીઆઈ કેએમ વાઘેલાએ હાથ ધરી છે। અંકલેશ્વરના માંડવા, કાસિયા અને છાપરા ગામમાં સતત દીપડાઓના આંટાફેરાને પગલે વન વિભાગ દ્વારા 7 જેટલા મારણ સાથે પાંજરા ગોઠવી ગ્રામજનો, ખેડૂતોને રાતના સમયે નહીં નીકળવા અપીલ કરવામાં આવી। છેલ્લા 25 દિવસથી અંકલેશ્વર તાલુકામાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે, જેને પગલે ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓઠાર હેઠળ જીવન જીવવા મજબૂર બન્યા છે। અંકલેશ્વરના માંડવા, કાસિયા અને છાપરા ગામ તેમજ સીમમાં અવારનવાર દીપડા નજરે પડી રહ્યા છે। ગામના ખેડૂતોએ એક નહીં પરંતુ 3 થી વધુ દીપડાના પંજાના નિશાન જોતા તેઓ ભયભીત બન્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા અગાઉ 2 થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, પણ હાલ દીપડાઓની સંખ્યા વધુ હોવાની વાતો વહેતી થતાં જ 7 જેટલા પાંજરા મારણ ગોઠવવામાં આવ્યા હતા। દીપડાના નીકળવાના માર્ગો પર ખાસ પાંજરા મૂકવામાં આવ્યા છે અને વન વિભાગના અધિકારીએ ગ્રામજનો સહિત ખેડૂતોને રાતના સમયે જ દીપડો શિકાર કરવા નીકળતો હોવાથી રાતે અને વહેલી સવારે બહાર નહીં નીકળવા સાથે 5 થી વધુ લોકોએ સમૂહમાં જ બહાર નીકળવા અપીલ કરી છે। વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। તેવા સંજોગોમાં વન વિભાગ વહેલી તકે દીપડાઓને પકડી પાડે તેવી ગ્રામજનોએ માંગ કરી રહ્યા છે। 20 થી 25 દિવસથી દીપડાના સ્પોટ પગલા જોયા, પછી દીપડો નજરમાં આવ્યો ને 15 થી 20 દિવસથી જોવામાં આવેલો છે માંડવાની સીમમાં। સવારમાં છે તો અમે જ્યારે પણ ખેતર આવ્યા છે ત્યારે નવા ખેતર, નવા પગલા દેખાયા કરે છે, કારણ કે અમારું પિયત વાળું છે, અમારી જમીન 100% પિયત છે, એટલે અમારે પિયતને લઈ અને જ્યાં પણ ફરીએ એટલે અમારે છે તો અમારા અનુભવ પ્રમાણે જોઈએ છે તો આ દીપડાના જ પગલા છે એવું વન વિભાગે પણ કીધું। અમે એમના ગાઈડલાઈન પ્રમાણે જોયું તો અમે પણ માર્કિંગ કર્યું તો દીપડા જ છે, એટલે હવે છે તો 3 દીપડાનું છે ને 2 પિંજરા તો આવેલા છે। અગાડી શું થાય એ ખબર નહીં, પણ અત્યારે તો ગામમાં દહેશતનો માહોલ છે ને ઘણા લોકો ડરેલા છે। હવે શું થાય છે એ અગાડી જોઈએ। છેલ્લા ઘણા દિવસથી માંડવા, કાસિયા, છાપરા ગામડાઓમાં ખેતી વિસ્તારોમાં ખેડૂતો દ્વારા રજૂઆત થયેલી કે અમારા ગામ વિસ્તારમાં દીપડા દેખાય છે, તો અમે તાત્કાલિક તેવા સ્થળોએ જઈ અને સ્થળ પર જઈ અને નિશાનો અને એના પગમાર્કના નિશાનોના આધારે દીપડા હોવાનું માલુમ પડતા અનુમાનના આધારે અમે એવા સ્થળોએ કે જે દીપડાના અવરજવર સ્થળો છે તો તેવા સ્થળોએ અમે માંડવા, કાસિયા અને છાપરા ત્રણેય ગામથી કુલ 7 જેટલા પિંજરા ગોઠવેલા છે। તેમજ ગામ લોકોને એકઠા કરી અને ગામ લોકોને દીપડા વિશે પૂરેપૂરી સમજૂતી આપી અને કઈ રીતે સાવચેત રહેવું
તો તે માટે પૂરેપૂરું સમજણ અને માર્ગદર્શન આપેલું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંકલેશ્વરના અંસાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાંથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો મળી કુલ 6.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને પકડી પાડ્યો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ અમર તૃપ્તિ હોટલની પાછળ ભંગાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાં બોર્ડ લગાવેલ ગોડાઉનના ગેટની અંદર આઈસર ટેમ્પો નંબર GJ19X9605 માંથી શંકાસ્પદ ભંગાર ખાલી કરવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ટેમ્પોમાંથી 4260 કિલો ભંગાર મળી આવ્યું હતું. પોલીસે ટાપી હોટલ પાછળ આવેલ જાકરિયા પાર્ક સોસાયટીમાં રહેતો જાકીર હુસેન હસમત અલી રાહીમની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી 1.70 લાખનો ભંગાર અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 6.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું. સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા 8મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી બપોરે 2:30 કલાકથી સાંજે 6:30 કલાક સુધી ચાલશે. જે કથાનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી મહારાજ રસપાન કરાવશે. આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તારીખ 8/12/2023 થી 14/12/2023 આ 7 દિવસ દરમિયાન ભરૂચના શક્તિનાથના પ્રાંગણમાં રામજીના પ્રેરણાથી સામાજિક સમરસતા આધારિત રામચરિત માનસના માધ્યમથી જે સમરસતા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમરસતા કથા સમાજના વિવિધ અંગોને એક સૂત્રમાં બાંધવા અને વર્તમાન સમયમાં આપણી જે પહેલી ઓળખ એ હિન્દુ છે એને સ્થાપિત કરવાના ઉદ્દેશથી સામાજિક સમરસતાનો આ કથાનો કાર્યક્રમ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમાજ સહર્ષ આમંત્રિત છે. સામાન્ય રીતે સવર્ણ સમાજ કહેવાય તથાકથિત, એમાં બધી ધાર્મિક વિધિઓ થતી હોય, પરંતુ આજ બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના જે પછાત ગણાય છે એવા વર્ગોમાં પણ આ જ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિથી વિધિઓ થાય એટલે એમનું પણ મન બને, શિક્ષકોનું મન બને, રાજકીય સામાજિક આગેવાનોનું મન બને, નવી ઉભરતી યુવા પેઢીનું પણ આ દિશામાં વિચાર થાય એ હેતુથી આ કથાનું પણ એક આયોજન થયું છે. એટલે આ સંદેશને ધ્યાનમાં રાખીને સમાજના વર્ગો કદાચ અમે બધા સુધી રૂબરૂ ન જઈ શકીએ તો પણ આ સંદેશથી બધા આ દિવસે કથાનું શ્રવણ કરવા આવે અને સમાજમાં જે જ્ઞાતિવાદનો જે રાક્ષસ કહી શકાય એ ફેલાયેલો છે એ નિર્મૂળ થાય અને સમરસ સમાજ બને એ પણ આ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ છે. ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લા દ્વારા બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. સંવિધાનના શિલ્પી ભારત રત્ન બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની આજે 68મી પુણ્યતિથિ નિમિત્તે તેઓને ઠેર ઠેર વિવિધ રાજકીય પક્ષો અને દલિત સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ભાજપ અનુસૂચિત જાતિ મોરચો ભરૂચ જિલ્લા દ્વારા બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચો ભરૂચ જિલ્લા પ્રમુખ કનુપી પરમાર, મહામંત્રી બિપિન સોલંકી, જીતુ પરમાર, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ અને દિવ્યેશ પટેલ, ફતેહસિંહ ગોહિલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો 1956ના રોજ 6ઠી ડિસેમ્બરના મહાનિર્વાણ થયો હતો. સમગ્ર દેશ ડૉક્ટર બાબા સાહેબને ભારતના ઘડવૈયા રૂપે અને ભારતના શિલ્પી રૂપે એમને યાદ કરે છે. આજે એમના મહાનિર્વાણ નિમિત્તે સમગ્ર દેશ, સમગ્ર રાજ્ય, સમગ્ર જાતિઓના નેતા, સમગ્ર ધર્મના નેતા, પરંતુ આદિવાસી દલિતના એવા
ભગવાન મસીહા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો આજે મહાપરિનિર્વાણ દિવસ છે. એમને આજે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. સામાજિક સમરસતા, સમાનતાના પ્રહરી, બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એમને પુષ્પાંજલિ કરીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. એક મહાન વ્યક્તિત્વ, ભારતને સાચા અર્થમાં લોકશાહી પ્રદાન કરવામાં જેમનું સંપૂર્ણ યોગદાન છે એવા મહાપ્રહરી આજના દિવસે એમણે આ સંસારમાંથી વિદાય લીધી હતી. અમે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી હોમગાર્ડ યુનિટ દ્વારા ઉજવણી કરવામાં આવી. આજે હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું. યુવાનો બેનર સાથે નીકળ્યા હતા. જે રેલી સોનેરી મહેલ સર્કલ પાસે પહોંચતા ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. જ્યારે આવી જ રીતે જંબુસરના કાવી ગામ ખાતે હોમગાર્ડના જવાનો અને કમાન્ડિંગ ઓફિસર એનવી પટેલના નેતૃત્વ હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ હોમગાર્ડ સ્થાપના દિનનું રાજ્ય કક્ષાના હોમગાર્ડ ભવનલાલ દરવાજા અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. અને એટલાન્ટિક મહોત્સવમાં દક્ષિણમાં ઝોન કાવીમાં ઓફિસર કમાન્ડિંગના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લાની ટીમ પ્રથમ ક્રમે હાંસલ કર્યો હતો. જેમાં કાવી ફરજ બજાવતા નટવરસિંહ પરમાર તેમજ રોશનસિંહ પટેલ ભરૂચ જિલ્લાની ટીમમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અંકલેશ્વર નદી કિનારે કોવિડ સ્મશાન નજીક આઢેટની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી. નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે કોવિડ સ્મશાનથી અડધો કિલોમીટર દૂર જાડી ઝાંખરામાં એક આઢેટની લટકતી લાશ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીને નજરે પડી હતી. જેઓએ તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા બીટ જમાદાર દોડી આવ્યા હતા. વૃક્ષની દાઢી ઉપર દોરડા વડે ગામથી લાગતા આઢેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. મૃતકના ખિસ્સામાંથી રોકડા 500 થી 700 રૂપિયા તેમજ નજીકમાં દાઢી પર લટકાવેલ કાપડની થેલીમાંથી દવાનું પત્તું મળી આવ્યું હતું. મૃતકની ઓળખ થાય એવા કોઈ પુરાવા નહીં મળતા હાલ તો પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. મૃતકના વાલી વારસો અને ઓળખ છતી થયા બાદ જ રહસ્યમય આપઘાતમાં હકીકતો બહાર આવી શકશે. જો કે સ્મશાનમાં સંચાલકે અંકલેશ્વર તરફના નદી કિનારે જાડી ઝાંખરામાં પ્રેમી પંખીડાઓ અને અસામાજિક પ્રવૃત્તિઓનું દૂષણ વધી રહ્યું હોય પોલીસે પેટ્રોલિંગ વધારાય તેવી માંગ કરી છે. આજ રોજ મારા નિત્યક્રમ મુજબ હું કોરોના સ્મશાન ખાતે બેઠો હતો. તે દરમિયાન કોઈ સ્મશાન ખાતે એક નવા જતા એક ભાઈ આવીને મને મળેલા અને કહેતા હતા કે ત્યાં જાળીઓની અંદર કોઈ ભાઈ લટકતો હોય એવું દેખાય છે, અંદર કૂતરા બસે છે એવું કહ્યું હતું મને. તે જોઈ હું ત્યાં સ્થળ પર જોતા એક જાળીઓની વચ્ચે એક 55 થી 60 વર્ષના એક આધેડ ગળે ફાંસો ખાઈને લટકતા હોય એવું દેખાયેલું. જે જોઈ મેં ભરૂચ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને મૃતદેહને નીચે ઉતારી અને પીએમ અર્થે લઈ જવામાં આવેલ છે. અંકલેશ્વરમાં વીજ સલામતી સપ્તાહ નિમિત્તે દક્ષિણ ડીજીવીસીએલ કંપની દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડિસેમ્બરના પહેલા વીકમાં સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ છે. જેના ભાગરૂપે બુધવારના રોજ અંકલેશ્વરના અંડાડા ગઢખોલ ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના લિમિટેડના નાયબ ઇજનેરની કચેરી દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને ગામના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓએ બેનર પોસ્ટર હાથમાં લઈ લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. હાથમાં પ્લે કાર્ડ લઈ કર્મચારીઓએ વીજ કરંટ અને અકસ્માતોથી બચવા લોકોને સાવધાની રાખવા માહિતગાર કર્યા હતા. વાલિયા તાલુકાના દહેલી ગામની કીમ નદી ઉપર જર્જરિત પુલ પાસે અકસ્માતની ઘટનાઓને પગલે બ્રિજ બંને તરફ બંધ કરવામાં આવ્યો. વાલિયાવાડી રોડ ઉપર દહેલી ગામ ખાતે કીમ નદી ઉપર વર્ષો જૂનો પુલ આવેલ છે. જે પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારેથી અતિભારે વાહનોના અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. જેના ઉપરથી તમામ પ્રકારના વાહનો પસાર કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જર્જરિત બ્રિજ ઉપર બંને તરફ એંગલ લગાવવામાં આવી છે પરંતુ કેટલાક વાહન ચાલકો બ્રિજ ઉપરથી જ પસાર થઈ રહ્યા છે. જેને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ 2 બાઇક પર પસાર થતા 3 યુવાનોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોએ આ બ્રિજ તમામ નાના વાહનો માટે પણ બંધ કરવાની માંગ કરી હતી.
જેના કારણે ત્વરિત જાગેલા તંત્ર દ્વારા બ્રિજના બંને તરફ બેરલ અને કાંટાની વાર બનાવી તમામ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ વાહનો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામના મહેન્દ્રનગર સ્થિત જાનવી એન્ટરપ્રાઇઝ મોબાઈલ રિપેરિંગની દુકાનમાંથી શંકાસ્પદ 3 મોબાઈલ ફોન સાથે વેપારીને ઝડપી પાડ્યો. અંકલેશ્વરમાં વીજ સલામતી સપ્તાહ નિમિત્તે દક્ષિણ ડીજીવીસીએલ કંપની દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગડખોલ ગામના મહેન્દ્રનગર સ્થિત જાનવી એન્ટરપ્રાઇઝ મોબાઈલ રિપેરિંગની દુકાનમાં શંકાસ્પદ મોબાઈલ ફોનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે ફોનના બિલ કે પુરાવા માંગતા દુકાનદારે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 3 ફોન મળી કુલ 15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપી અને હાલ સિદ્ધેશ્વરી રેસિડેન્સીમાં રહેતો ધીરજ ધનશ્યામ ગંગાપ્રસાદ પાંડેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકા પોલીસે કારેલા ગામના તાડફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે રમાતા જુગારધામ ઉપર દરોડા પાડી 6 જુગારીઓને 10,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને નાયબ પોલીસ વડા MM ગાંગુલી દ્વારા પ્રોહિબિશન જુગાર અને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે તાલુકા પોલીસ મથકના PI RG પટિયાર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કારેલા ગામના તાડફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામની નવી નગરીમાં રહેતો જુગારી ગોવિંદ પુનાભાઈ વસાવા, ગોકુળ વસાવા અને ઉર્વેશ વસાવા, મુકેશ વસાવા સહિત 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. વાલિયા પોલીસે UPL યુનિવર્સિટી પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા એક ઈસમને 55,000થી વધુના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જુપિટર મોપેડ નંબર GJ16DN0451 ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ વાલિયા તરફથી અંકલેશ્વર ખાતે જઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે પોલીસે UPL યુનિવર્સિટી આગળ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તેના પર રહેલ થેલામાં અને ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 57 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 9,000થી વધુનો દારૂ અને મોપેડ મળી કુલ 55,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અંકલેશ્વરના સજોદ ગામના બસ સ્ટેન્ડ પાસેના કાંટી ફળિયામાં રહેતો બુટલેગર જયેશ ઉર્ફે જયકર ગુમાન વસાવાને ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા તાલુકાના બુટલેગર પ્રદીપ વસાવાને ત્યાંથી જયેશ વસાવા વિદેશી દારૂનો જથ્થો લઈ જતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ રમણ મુરજીની વાડી સ્થિત SBI ATM સામેથી ચોરી થયેલ બાઇક સાથે 2 ઇસમોને શહેર A ડિવિઝન પોલીસે સુરવાડી બ્રિજ પાસેથી પકડી પાડ્યા. અંકલેશ્વરના ડીવા રોડ ઉપર આવેલ રાધે રેસિડેન્સીમાં રહેતા જિગ્નેશ જસવંત પટેલે પોતાની બાઇક નંબર GJ5ER8473 લઈ ગત તારીખ 4 ડિસેમ્બરના રોજ અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ રમણ મુરજીની વાડી સ્થિત SBI ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. જોએ પોતાની બાઇક ATM સામે પાર્ક કરી હતી અને ત્યાં આવેલ તેઓની પત્ની સાથે એક્ટિવા ઉપર બેસી બજાર ગયા હતા. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 25,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન શહેર A ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સુરવાડી બ્રિજ ઉપર વાહન ચેકિંગમાં હતો. તે વેરાત ત્યાંથી બાઇક લઈ પસાર થતા 2 શંકાસ્પદ ઈસમોને અટકાવી બાઇકના કાગળો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બોરભાઠા પેટ ગામમાં રહેતો વિજેન્દ્ર જયંતિ પટેલ અને કલ્પેશ છના રાઠોડને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા અને બંનેની વધુ પૂછપરછ કરતા આ બાઇક રમણ મુરજીની વાડી સ્થિત SBI ATM સામેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જંબુસર તાલુકાના મગણાટ ગામના મુલતાની ફળિયામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1,56,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા. જંબુસર તાલુકાના મંગળાત ગામના મુલતાની ફળિયામાં રહેતા યુનુસ હસન મુલતાની ગત તારીખ 19મી નવેમ્બરના રોજ દીકરાની પત્નીની પ્રસૂતિ હોવાથી પોતાની પત્ની સાથે મકાનનું તારું માડી વડોદરા ખાતે ગયા હતા. જ્યાં તેઓ રોકાયા હતા તે દરમિયાન 19મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર સુધીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 1.54 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી સ્થિત પોલીસ ચોકીની પાછળ સિટી હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજની નીચે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા. ભરૂચના સફા કોમ્પ્લેક્સ સ્થિત રાજપૂત સ્ટ્રીટ ખાતે રહેતા ગૌસુદ્દીન નિઝુદ્દીન મુજાવરે ગત તારીખ 8મી નવેમ્બરના રોજ પોતાની બાઇક નંબર GJ16 BC 1769 ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી સ્થિત પોલીસ ચોકીની પાછળ સિટી હોસ્પિટલ સામે ફ્લાયઓવર બ્રિજની નીચે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકીથી સજ્જાડની બાઇક ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જંબુસરના કાવી ફાર્મ હાઉસમાં બે બહેનોનું અપહરણ કરી ગુજારાયો બળાત્કાર. નશાકારક ઇન્જેક્શન આપી ભટકોદરાના બે શખ્સોએ પોતાની હવસ સંતોષી. 4 આરોપી સામે ગુનો દાખલ કરી જંબુસર CPIએ શરૂ કરી તપાસ. અંકલેશ્વર તાલુકાના માંડવા, કાસિયા અને છાપરા ગામની સીમમાં 3 થી વધુ દીપડા દેખાતા ભયનો માહોલ. વન વિભાગ દ્વારા દીપડાના નીકળવાના માર્ગો ઉપર 7 પાંજરા મારણ સાથે ગોઠવાયા. ગ્રામજનો અને ખેડૂતોને રાતના સમયે ઘરની બહાર નહીં નીકળવા વન વિભાગે અપીલ કરી. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં સનરાઈઝ ટ્રેડિંગ કંપનીમાંથી શંકાસ્પદ ભંગાર ભરેલ આઈસર ટેમ્પો મળી આવ્યો. બી ડિવિઝન પોલીસે 1.70 લાખનો ભંગાર અને ટેમ્પો મળી કુલ 6.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.